રાધનપુર તાલુકાની મોટી પીપળી તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર ધરતીબા લાલુભા પરમારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાયતવાડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના મોટી પીપળી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર ધરતીબા લાલુભા પરમારના સમર્થનમાં બેઠક યોજાઈ। આ બેઠકમાં રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર, કેશુભા પરમાર, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રાજુભાઈ રાવલ તેમજ ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા। બેઠકમાં સ્થાનિક મુદ્દા અને વિકાસના કાર્ય અંગે ચર્ચા કરવામાં આવી તેમજ વધુમાં વધુ મતદાન કરી ભાજપના ઉમેદવારને વિજય બનાવવાની અપીલ કરવામાં આવી। એવા પ્રહલાદભાઈ ઠાકોર, રાધનપુર, પાટણ। સ્વરાજની ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાટણ જિલ્લો અને રાધનપુર તાલુકાને અંતર્ગત આવતી મોટી પીપળી તાલુકા પંચાયત સીટ, જેના અંતર્ગત અમે નાતવાડા ગામે આજે પ્રચાર પ્રસંગે આવેલા અને ગામનો બહુ સરસ પ્રતિસાદ મળ્યો છે અને આ સીટ અમે જંગી બહુમતીથી જીતવાના છીએ અને આખી રાધનપુર તાલુકાની 16 તાલુકા પંચાયત અમે જીતવાના છીએ અને 3 જિલ્લા પંચાયત જીતવાના। ભારતીય જનતા પાર્ટી ને કોઈ તકલીફ રહેતી નથી અને અમારા ઉમેદવારને અમે ફૂલ ટેકો આપીને જે ઘનિષ્ઠ કાર્યકર્તા છે, જે પાયાના કાર્યકર્તા છે, એમના સાથે છે, ખભાથી ખભા મલાઈ અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એમાં કોઈ ફેરફાર નથી। અસ્તુ ભારત માતા કી જય। શું નામ તમારું? રાજુભાઈ રાવલ, રાજેન્દ્રભાઈ રાવલ, પૂર્વ ભારતીય જનતા પાર્ટી તાલુકા પંચાયત સદસ્ય મોટી પીપળી। સૌરાજ્યની ચૂંટણી જે ચાલી રહી છે તેમાં મેમદાવ જિલ્લા પંચાયત, રાધનપુર તાલુકા મોટી પીપળી તાલુકા પંચાયત, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્રષ્ટિએ મારા દીકરીબા ધરતીબા લાલુભા પરમાર, જેમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી તે બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। પાર્ટીના તમામ કાર્યકર્તાનો, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અને નરેન્દ્ર મોદી સાહેબના જે નેતૃત્વ હેઠળ જે પણ કામગીરી કરી રહ્યા છીએ, સાહેબ જે રીતે કામ કરી રહ્યા એ રીતે અમે પણ કામગીરી કરી ગામજનોને ખૂબ સાથે રહી અને એક વિકાસના દોરે સારું કામ કરશે એવી અમે આશા સાથે ગ્રામજનો કને વોટની અને મિટિંગ કરી અને ભારતીય જનતા પાર્ટીને ખૂબ બહુમતીથી વોટ મળે અને વિજય કરાવે તેવી શુભકામના સાથે અમે આ કામગીરી ચાલુ કરીએ છીએ। શું નામ તમારું? પરમાર લાલુભા અનુભા। ગુજરાતભરની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગી રહ્યા છે। એના અનુસંધાને મેમદાવાદ જિલ્લા પંચાયતની મોટી પીપળી તાલુકા પંચાયતના ની અંદર આવતા નાયતવાડા ગામની અંદર પાર્ટીના તમામ આગેવાનો, તમામ સમાજના કાર્યકર્તા સાથે પ્રચાર અર્થે આવવાનું થયું છે। તો આ નાયતવાડા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ જંગી બહુમતી મળશે એવો અમને વિશ્વાસ છે। રાધનપુર તાલુકાની અંદર 18 સીટોમાંથી 2 સીટો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થઈ ચૂકી છે। 16 સીટો ઉપર ચૂંટણી ચાલી રહી છે। એના અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે। 3 જિલ્લા પંચાયત ને 16 તાલુકા પંચાયતની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એવો અમને કાર્યકર્તાના અથાગ પ્રયત્નોથી વિશ્વાસ છે। અને મોટી પીપળી તાલુકા પંચાયતના ઉમેદવાર લાલુભા અને અમારી મેમદાવાદ જિલ્લા પંચાયતના ઉમેદવાર જેલાબેન હીરાભાઈ, હેમચંદભાઈના ભાભી, એમનો પણ ભવ્ય વિજય થવાનો છે। અને તમામ સમાજોનો સાથ સહકાર ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સૌનો સાથ, સૌના વિકાસ સાથે જોડાયેલો છે। એ અનુસંધાને રાધનપુર તાલુકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થઈ જવાનો છે। શું નામ તમારું? અજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ, રાધનપુર। આજે મેમદાવાદ જિલ્લા પંચાયત સીટ અને એના અનુસંધાનમાં આવતી મોટી પીપળી તાલુકા પંચાયત સીટની બંને ઉમેદવારોનો આજે અમે અમારા ગામમાં મિટિંગ રાખી હતી અને અમારા ગામમાં ખૂબ સારું સૌના સાથને સૌનો વિકાસ એ મંત્રને લઈને અમારે જ્યારે આજે પાણીની ખૂબ જરૂર હતી ત્યારે સરકારે અમને પાણી આપ્યું, એનાથી જ અમારી વસ્તી અહીં અને પશુપાલક અને ખેત મજૂર અને ખેડૂતો બધા ખૂબ ખુશ છે। અને એ હિસાબે અમે સૌ સાથે રહીને ભાજપને કમળ ઉપર ખૂબ જ બહુમતીથી અમારા 2 ઉમેદવાર જીતે એવી મહેનત કરી અને સૌએ રાજીપો વ્યક્ત કર્યો છે। અને આ જ રીતે મોદી સાહેબનું કામ જે દેશ લેવલે ચાલે છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે લોકો માટે 108ની સેવા હોય, 10 લાખનો કાર્ડ હોય, મફત અનાજ હોય, તો અમારો વિસ્તાર આ પછાત વિસ્તારને આટલું બધું કામ મળ્યું છે। પહેલા અહીંયા જયારે 98 થી 2005 સુધીમાં અમારા ધારાસભ્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ વાત કરતા ત્યારે મને માનવામાં નતું આવતું
કે આ વિસ્તારમાં પાણી આવી રીતે આવશે એવું કહેતા કે અહીં ગાડીઓ મૂકવાની જગ્યા નહીં હોય એવી વાત કરતા, ત્યારે અમને એવું લાગતું કે સાહેબ મજાક કરે રહ્યા, પણ આજે દેખાય નહીં. આજે એવું જ છે. આજે અમારા ગામમાં મિટિંગ હતી તો ગાડીઓ ને બાઇક મૂકવાની જગ્યા ગામમાં નથી મળતી. એટલે અમે શંકરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ કેનાલનું કામ કરાવી અને આ પાણી અહીં પહોંચાડી અને આ સુખાકારી માટે જે એમને કામ કરીએ છીએ એ બદલ ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ખૂબ બહુમતીથી અમારી સીટ અમે જીતાડીને મૂકશું બંને ઉમેદવારોને એવી અપેક્ષા સાથે આપ સૌનો બધાનો ગામજનોનો અને આપના માધ્યમથી બધા વિસ્તારમાં હું કહું છું કે અમારી જે મેમદાવાદ સીટ છે એમાં 18 અલામનો ભાજપ સાથે સૌનો બધાનો એક મત છે અને એ રીતે જ અમે મતદાન કરશું અને વધુ મતથી જીતાડશું. આભાર. કેશુભા પરમાર, નાયતવાડા.